દીપોત્સવી પર્વની સૌ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના અને નૂતન વર્ષના ભાવપૂર્ણ હરિસ્મરણ. અંધકાર ઉપર પ્રકાશના વિજયના પ્રતીક તરીકે આ પર્વને આપણે મનાવીએ છીએ. તમસોમાં જ્યોતિર્ગમય એવી પ્રાર્થના પણ ઉપનિષદોમાં, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એ પ્રકાશ એટલે પ્રેમનો પ્રકાશ, એ પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશ, એ પ્રકાશ એટલે સદભાવનાનો પ્રકાશ. આપણા સૌના જીવનમાં ઉમંગના રંગોની રંગોળીઓ પુરાય, હૃદયના ઘરને અને અંતરના આંગણાને વાળી ચોળીને આપણે સાફ કરીએ. સદભાવનાની મીઠાઈ દરેકના ભીતર બનાવવામાં આવે અને એના દ્વારા સૌના મોઢાને મીઠા કરાવવાની પરંપરા છે. આપણે સૌના મનને મીઠું કરાવીએ અને હંમેશા પ્રકાશના પૂજારી બનીને જીવીએ. અત્યારે ભગવાન શ્રી હરિના આરતી પછી અહીંયા ઓટલા ઉપર બેઠો છું ત્યારે આપ સૌને માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના, સૌનું મંગળ થાય, સૌનું કલ્યાણ થાય, સૌ નિરામય રહે અને સૌ પોતાના સમાજને અને રાષ્ટ્રને કામ આવે, કામ લાગે એ રીતનું જીવન જીવે. આપ સૌને દીપોત્સવીના ખૂબ ખૂબ અભિનંદન અને નૂતન વર્ષની શુભકામના. જય શ્રી કૃષ્ણ.